આપણે આવી ગયા છીએ હોયાનમાં કોકોનટ બોટ રાઈડ જે થાય છે ને એ જગ્યાએ એન્ટ્રન્સ આવી છે. અલગ અલગ જગ્યા છે, એમાં બી ઘણા બધા તમે જોઈ શકો છો. ભાઈ ઘણા બધા બોટ સાઈડમાં બુકિંગ કરાવવી પડશે. હવે લઈ જાય છે ભાઈ, શું કરે છે. ઓકે, વી હેવ ટુ વેઇટ ફોર માય ટર્ન. આઈ હેવ ટુ વેઇટ ફોર માય ટર્ન. No, please. ઓકે ઓકે ઓકે. તો અહીંયા આવું કંઈક છે એટમોસ્ફિયર. જો ઘણા ઇન્ડિયન બી બેઠા છે અહીંયા. આ લોકોએ 200 રૂપિયા લીધા રાઈડના. 200 રૂપિયા એટલે 660 રૂપિયા ઇન્ડિયન રૂપીઝમાં. 200 રૂપિયા એટલે 200 કહું એટલે 2 લાખ સમજી લેવાના અહીંયા. બરાબર, તો એ એપ્રોક્સ કંઈક આપણે 660 રૂપિયા બચે છે એકલા જણાના. બાકી તમે ઘણા જણા હો તો 450માં 2 એડલ્ટ અને 1 ચિલ્ડ્રન. ફાઇનલી આપણે કોકોનટ બોટ રાઈડ જે કહેવાય છે, યા તો બાસ્કેટ રાઈડ, આ ટાઈપની આપણે સ્ટાર્ટ કરી છે. અને ટોપી પહેરાવી દીધી છે. આમ તો હું ટોપી પહેરું જ છું આવી રીતમાં, પણ આ લોકો મને આવી ટોપી પહેરાવી હતી કારણ કે અહીંયાની તાઇવાનની ફેમસ આવાળી કેપ ટોપી રાઉન્ડવાળી મસ્ત લાગે છે. કાંઈક જે દેશમાં એનું કંઈક તો પહેરવું જોઈએ ને. અને આ આંટી છે જે આપણને રાઈડ કરાવવા લઈ જાય છે. એટલે અહીંયા મેં ફિમેલ મેં તમે હા ઓકે ભાઈ. તો એ કે સેન્ટરમાં બેસવાનું. ઠીક ભાઈ, પાણી એકદમ મસ્ત ઠંડા જેવું, વાતાવરણ એટલું જોરદાર છે ને, મજા આવે છે. અને બાકી જો ઘણા બધા લોકો જાય છે. કાંઈક લગભગ 30 મિનિટ જેવી રાઈડ છે અહીંયાની. મજા આવવાની છે આ રાઈડમાં. તો જો આવી રીતમાં બધા રાઈડ્સ લે છે અને નજીક જ છે, એટલું દૂર નથી. એટલે આપણે ખાસ અહીંયા આવ્યા છીએ. અને આ બહુ ફેમસ છે અહીંયાની કોકોનટ રાઈડ, કોકોનટ બોટ રાઈડ. યા તમે એ કહીશો આ લગભગ કોકોનટના ઓલાથી બનેલી છે નહીં, આ તો વાંસથી બનેલી છે આખી. બાસ્કેટ રાઈડ કહી શકો તમે આને. આ જો આ લોકો બધા વેઇટિંગ કરે છે પોતાના ટર્નનો. મતલબ આ લોકો બધા કમિશન ઉપર રાખ્યા હશે. આપણે ગુજરાતી છીએ એટલે એના બિઝનેસનો તો ઓળખવું પડશે ને આપણને. અને જો અહીંયાથી એકદમ બાજુમાંથી નીકળી જશે ટચ થયા વગર લગભગ. વાહ ગજબ, ટચ ના થવા દીધી આંટીએ. ભાઈ જો આ કંઈક બોલે છે, બધા લાઈન ટુ લાઈન આવે છે બધા સાથે સાથે. બધા લાઈન બાય લાઈન આવે છે. આ લોકોને જોવાની મજા છે ભાઈ. આ લોકોને એક લગભગ જગ્યા લાગે છે એ પ્રમાણે જાય છે બધા. જોઈ લોકોને ટચ નથી થતા એકબીજાને. મસ્ત એક્સપિરિયન્સ છે ભાઈ. નવી નવી કન્ટ્રીમાં આવો નવા એક્સપિરિયન્સ માટે તારે આવો ફોટોગ્રાફર બી આ લોકો રાખેલા હોય છે. તો આ ફોટો તમારે પાડી દે ફ્રીમાં, પણ તમારે જોઈએ તો તમને એમને 1 લાખ રૂપિયા એટલે કે સમથિંગ 300 રૂપિયા જેવું આપવું પડે. તમે આપવું હોય તો તમે આપી શકો. નહીં તો 200 રૂપિયા મેં અમને બોટના આપ્યા છે. એ લોકો તો મને કાંઈક 350 રૂપિયા કીધા હતા, એટલે 900,000 રૂપિયા જેવા. અને મેં એમાં બી ઓછા આપ્યા છે. તો આમાં ક્યાં આપણે ફોટો પડે? આપણી પાસે છે તો ખરા 360. આ જો 360 ચાલુ છે. મારી હાથમાં બી ફોન મસ્ત છે, તો જરૂર નથી રાઈટ. જેમને કરાવવું હોય કરાવી શકો તમે. જો બાકી મસ્ત જગ્યા છે. આવી રીતના 30-35 મિનિટની રાઈડ મજા આવી જશે. આ જો બને છે કોકોનટ ટ્રી અને આપણે વચ્ચે જઈ રહ્યા છીએ બોટમાં. મજા આવે છે ભાઈ, એકદમ ઠંડો વાતાવરણ અહીંયા. તો ભાઈ જસ્ટ વ્યૂ જો ભાઈ. આવી રાઈડ તો કરાય. બીજા દેશમાં આવ્યા હોય ઠીક 6,000 રૂપિયા થાય, પણ કરાય આવી રાઈડ. તો ભાઈ આપણે બાસ્કેટ રાઈડ કરીએ છીએ અને આંટીએ મને ભાઈ ચપ્પુ ચલાવવા દઈ દીધો છે અને હું બાસ્કેટ રાઈડ કરું છું અહીંયા પાસે. જોઈ લો ભાઈ, મજા આવે છે બાસ્કેટ રાઈડ. આવી બાસ્કેટ રાઈડ કરવી જોઈએ, બહુ મજા આવે છે ભાઈ. મસ્ત જગ્યા છે. ઓકે હા, જેટલા બોટના જે રાઈડર છે ને ભાઈ, બધા એમ ચીલ છે. મસ્ત જગ્યા ભાઈ. અને અહીંયા તમને આવું મળી જાય. શું કહેવાય, અહીંયા ફોટો માટે પ્રિન્ટ કરાવ્યો તો એ બી કરાવી શકો તમે. અહીંયા બધી બોટ અહીંયા ભેગી થઈ ગઈ છે અને અહીંયા લોકો મસ્ત સોંગ ઉપર નાચ કરે છે, એન્જોય કરે છે. એક ભાઈ જો મ્યુઝિક લઈ આવે છે બધા. ધીસ સોંગ ફ્રોમ કોરિયા રાઈટ? Gangnam dance, Gangnam style. I love this song. Yeah, Gangnam style. Open Gangnam style. Yeah. ભાઈ આપણે આંટીને કીધું છે હવે બોટને ઓલીમાં રાઉન્ડ ફરાવવા વાળું, અને હવે સ્ટાર્ટ કરશે ધીમે ધીમે. મેં કીધું ભાઈ બહુ સ્પીડમાં નહીં, પડી જશો. હેલો હેલો સર, બહુ મજા આવે છે ભાઈ, બહુ મસ્ત છે. ઓકે ઓકે. અને હવે આપણે જે રાઉન્ડ વાળું જે છે ચાલુ થશે એટલે આપણે હોલ્ડ કરવું પડશે સાઈડ. ઓકે
ઓકે. અને ખાસ કરીને મારો મોબાઈલ ના પડવો જોઈએ ભાઈ, હું ભલે ભરી જાઉં, મારો મોબાઈલ ના પડવો જોઈએ, કેમ કે બધા ડેટા એમાં જ છે. તો આપણે આપણી વેઇટ કરી શકીએ. ભાઈ આમાં જે તમે ઓલું બાસ્કેટવાળું જે જોયું ને, જેમાં ફૂલ સ્પીડમાં ફરતો હતો, એમાં ભાઈ એ લોકો બહુ ચીટિંગ કરે છે. જ્યારે હું બેઠો ત્યારે એને મને એવું કીધું હતું કે ભાઈ હું તમારાથી 20,000 લઈશ, અને પછી એને મને કીધું કે હું 2 લાખ લઈશ. યસ, હું એને આપી દઈશ. તો હવે પાછો પડ્યો છે, પણ મેં કીધું વાંધો નહીં, હું તમારા મેનેજરથી વાત કરીને તને પૈસા આપી દઈશ. તો હવે વાંધો નહીં, આપણે બાર્ગેનિંગ કરી લીધી છે અને જોઈએ હવે કેટલામાં પતે છે. તો આપણે ભાઈ એને વાંધો નહીં 50 આપી દીધા છે 20ની જગ્યાએ, બીજું શું. બાકી શું મગજમારી ખોટી કરવી નથી આપણને, એટલે બાકી યાર આવી રીતના ચીટિંગ થાય જ છે અહીંયા. તો ભાઈ પહેલાંથી ક્લિયર નોટ બતાવીને ક્લિયર કરી લેજો કે કઈ રીતનું નોટ થાય છે, શું થાય છે, અને એ રીતનું થાય છે. પહેલેથી જ નક્કી કરી લેજો ભાઈ, નોટ બતાવી લેજો આ લોકોને નોટ બતાવીને સમજાવે, બાકી પૈસામાં બોલવી અને ફરી જાય છે પાછા. તો આ હલકા તો ભાઈ બધી જગ્યાએ થતા જ હોય છે, એ મોટી વસ્તુ નથી, પણ અહીંયા ઓછી ચીટિંગ છે બીજા. હવે આપણે પહોંચી આવ્યા છીએ પાછા રિટર્ન, જ્યાંથી આપણે બોટ ચાલુ કરી હતી, એટલે અહીંયાથી આપણી બોટ પૂરી થશે. અને ટોટલ જર્ની કંઈક છે 35-40 મિનિટ જેવું થયું. પછી ઓલી આપણે એક બાસ્કેટ રાઈડ લીધી એક્સ્ટ્રીમવાળી, જેમાં ડાન્સ કરાવે છે એ વાળી, એટલે થોડો ટાઈમ લાગી ગયો, અને થોડી એમાં મગજમારી કરી એમાં ટાઈમ લાગી ગયો. બાકી બહુ એક્સપિરિયન્સ સારો રહ્યો આપણો. અને ભાઈ હું રેકમેન્ડ કરું છું કે તમે અગર દાનાંગ આવતા હો તો હોયાન બાજુમાં જ થાય છે, તો હોયાનમાં બી 5 કિલોમીટર આ બાજુ તમે આવી અને આ તમારે બાસ્કેટ રાઈડ જરૂર કરવી જોઈએ ભાઈ. મસ્ત હતી, મજા આવી. અને જોઈ લો તમે કેટલા બધા લોકો અહીંયા આવે છે સ્પેશિયલ આ વસ્તુ માટે. મસ્ત છે જગ્યા ભાઈ, આવી જ જોઈએ બધાને. આવું કંઈક છે એમનું રેસ્ટોરન્ટ જેવું છે, અહીંયાથી બધા બોટ કરે છે. હજી તો લોકો આવે જ છે, મને એમ કે બસ હવે બપોરના ટાઈમમાં નહીં આવતા લોકો, પણ ભાઈ મારાથી બી એક્સ્ટ્રીમ લોકો છે જે આવે જ છે અહીંયા. તો આપણે જ અહીંયા હોયનને બાય બાય કહી આ બધી સિટીને, હવે આપણે નીકળી જઈએ ફરી પાછા દાનાંગ જઈને હોટલે જશું પાછા, અને ત્યાંથી આપણું સામાન પિક કરી અને પછી નીકળશું હોચિમિન સિટી માટે. હોચિમિન સિટી બી બહુ મસ્ત છે, તમે નેક્સ્ટ વ્લોગમાં જોશો આપણા. અને આની સાથે જ આપણે અહીંયા હોચિમિનનું દાનાંગનો એ ટૂર રિટર્ન જઈને પૂરું કરશું. પછી પેકિંગ તો છે જ ઓલરેડી, અને ત્યાંથી આપણે સામાન લઈ અને નીકળી જશું આપણે બસમાં. બસ બુકિંગ નથી કરી, હજી થઈ નથી, કોઈ કન્ફર્મેશન નથી, પણ મને મારી શું કહેવાય, મારા સાથે લક બહુ કામ કરે છે. મને બસ મળી જાય છે એવી રીતના. લક કામ નહીં કરતા, હેરાન થશું મને ખ્યાલ છે, પણ કામ કરે છે. ત્યાં સુધી આપણે લક ઉપર બેસી, એટલે હજી સુધી બુક નથી કરાવી, પણ મળી જશે, મને વિશ્વાસ છે ભાઈ. અને મારા શું કહેવાય, આપણે કૃષ્ણ ભગવાનનો વિશ્વાસ છે કે આપણને ક્યાંય હેરાન થવા નહીં દે બીજા કન્ટ્રીમાં. તો ભાઈ બહુ મજા આવી આ ટૂરમાં, અને તમે બી હોયાન જરૂર આવજો.